આજે 26 ડિસેમ્બરે માર્કેટ ખુલે એ પહેલાં 4 શેર એવા છે જેમાં પોઝિટિવિટી જોવા મળી શકે. એટલે આમાં તમને, જો તમે ઇન્ટ્રાડે ટ્રેડર હો તો સ્ટાર્ટિંગમાં ટ્રેડ કરીને નીકળી જજો, અને લોંગ ટર્મ માટે રાખવું તો વધારે સારી વાત છે. એક છે પેનાસિયા બાયોટેક. આમના શેરમાં આજે વધારો થશે કારણ કે યુનિસેફ કહીએ બધાને ખબર જ હશે, યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. આમની પાસેથી કંપનીને છે તે ઓરલ પોલિયોનું વેક્સિનનો ડોઝ માટે ઓર્ડર મળ્યો છે, અને ટોટલ 127 કરોડની આસપાસની ઓર્ડર વેલ્યુ છે. એટલે આ બહુ મોટા પોઝિટિવ ન્યૂઝ છે કંપની માટે. બીજું નાલ્કો, એટલે નેશનલ એલ્યુમિનિયમ કંપની. આમાં પણ પોઝિટિવિટી જોવા મળશે. પહેલાં પ્રી માર્કેટમાં મૂવમેન્ટ જોજો, કારણ કે અંગુળમાં છે ને અમુક કોલ બ્લોક્સ હતા, તો એના માટે ત્યાંના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાથે કંપનીએ છે તે માઇનિંગ ડીડ કર્યા છે, લીઝ ડીડ કર્યા છે માઇનિંગ માટેના. તો આનાથી શું થશે, કંપનીનું કોલસાનું ઉત્પાદન વધશે. હવે એનો ફાયદો એ થશે કે કંપનીનો જે કેપ્ટિવ પાવર પ્લાન્ટ છે એમાં છે તે એક રીતે ફ્યુલ સિક્યોરિટી રહેશે કંપની પાસે પૂરતો કોલસો એટલે. અને આ લીઝ ડીડ બી વર્ષ 2051 સુધી છે. એટલે આ એક બહુ મોટી વાત કહેવાય કે હવે કંપનીને છે તે કોલસાનું ટેન્શન નહીં રહે. ત્રીજો શેર છે રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો. હવે આમને હૈદરાબાદ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવેજ બોર્ડ પાસેથી 215.08 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે ઓર્ડર મળે એટલે સવાલ જ નથી. આ કંપનીનો શેર ભાગશે. 200 કરોડ કોઈ નાની વસ્તુ નથી. અને ચોથો છે સીગલ ઇન્ડિયા. હવે આમની એક સબસિડિયરી છે સીગલ લુધિયાના ભટિંડા ગ્રીનફિલ્ડ હાઈવે. આમણે છે તે નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે 981 કરોડના પ્રોજેક્ટ માટે કન્સેશન એગ્રીમેન્ટ કર્યા છે. એટલે આ 4 શેર આજે સારા લાગે છે કે એમાં વધારો થઈ જ જશે. આજે લિસ્ટિંગ છે આઇડેન્ટિકલ બ્રેન સ્ટુડિયોઝનું. એટલે આમાં બી આજે ધમાલ રહેશે. અને સેન્સેક્સ નિફ્ટીનું જોઈએ તો આપણે પરમ દિવસનું લઈએ. કાલે તો બધું બંધ હતું ક્રિસમસના હિસાબે. તો પરમ દિવસે રાતના અમેરિકન શેર બજાર વધેલા, યુરોપમાં અમુક વધ્યા, અમુક ઘટ્યા. અને હવે આજનું જોઈએ ને તો એશિયામાં ખાલી ચીન જરાક માઇનસમાં છે, 0.01% હમણાં 8 વાગ્યા સુધીમાં. બાકી બધા પ્લસમાં છે. આપણું ગિફ્ટ નિફ્ટી પણ 0.25% પ્લસમાં છે. એટલે આજે સેન્સેક્સ નિફ્ટી પ્લસમાં ખુલે એવા આમાંથી સંકેત દેખાઈ રહ્યા છે.